વિશ્વ આખામાં એક હરીફાઈનું આયોજન થાય કે ચાલો આપણે જુઠ્ઠું બોલીએ, ચાલો આપણે ગપ્પા મારીએ, આવી હરીફાઈનું આયોજન થાય તો કોણ જીતે? કોણ છે વિશ્વનો નંબર 1 ગપ્પાબાજ અને ફેંકુ? તેની આજે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. આમ તો જે પત્રકારત્વની શાળામાં હું ભણ્યો છું અને જે પત્રકારત્વ હું કરું છું, જે ગુરુઓ પાસેથી મને પત્રકારત્વનું જ્ઞાન મળ્યું છે, તેમાં એવું સમજ આપવામાં આવી હતી કે જ્યારે આપણે પત્રકારત્વ કરતા હોઈએ ત્યારે વ્યક્તિગત બાબતમાં પડવું નહીં. પણ મને હવે એવું લાગે છે એક વ્યક્તિ એટલું બધું જુઠ્ઠું બોલી રહ્યો છે અને એટલા બધા બેવકૂફ આપણને બનાવી રહ્યો છે અને એને એવું લાગે છે સમગ્ર દેશ બેવકૂફોથી ભરેલો છે. એટલે જ હવે નવજીવન ન્યૂઝને અને પ્રશાંત દયાળને વ્યક્તિગત થવાની ફરજ પડી છે. હું જે ફેંકુની વાત કરું છું એ ફેંકુ વિશ્વ નંબર 1 એટલે કે નરેન્દ્ર મોદી છે. કદાચ તમે નરેન્દ્ર મોદીને પ્રેમ કરતા હશો, તમે ભારતીય જનતા પાર્ટીને મત આપતા હશો, તો કદાચ તમને માઠું પણ લાગશે. પણ આ ફેંકુ હવે કેટલું ફેંકી રહ્યો છે એની એક ઝલક પહેલાં જોઈ લો. हमारे घर में ईद भी मनती थी, हमारे घर में और भी त्यौहार होते थे. मेरे घर में ईद के दिन खुद का खाना नहीं पकता था. सारे मुस्लिम परिवारों से मेरे यहाँ खाना आ जाता था. આ પૂરો 60 મિનિટનો વિડીયો છે જેની અંદર તે ન્યૂઝ 18ના પત્રકાર રૂબિકા લિયાકતને ઇન્ટરવ્યૂ આપે છે અને હવે આ ઇન્ટરવ્યૂમાં જે ફેંકવાની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરી છે, મને લાગે છે વિશ્વ આખામાં આટલો મોટો ફેંકુ કોઈ નહીં હોય. સૌથી પહેલાં આખા દેશમાં વાતાવરણ ગરમ કરનાર અને હિન્દુ મુસલમાનના નામે વાત કરનાર ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા હોય કે જેમણે જાહેરમાં હિન્દુ તરફી વાત કરી, મુસલમાનનો વિરોધ કર્યો અને જેમના શાસનની અંદર ગુજરાતમાં 2000 મુસલમાન મરી ગયા હોય, એ નરેન્દ્ર મોદી એવું કહે છે કે ઈદના દિવસે મારા ઘરે રસોઈ જ બનતી નહોતી, અમારા ઘરે તો મુસલમાનોને ત્યાંથી જમવાનું આવતું હતું. તાજિયા નીકળે ત્યારે અમે તાજિયાની નીચેથી પસાર થતા હતા, કારણ કે તાજિયામાં અમારી આસ્થા છે. તો આ ભક્તોએ સમજવાની જરૂર છે કે જેણે તમારા હાથમાં હિન્દુત્વનો ઝંડો પકડાવ્યો, જેણે તમારી પાસે મુસલમાનોની કત્લેઆમ કરાવી, જેણે તમારી પાસે મુસલમાનોની મિલકતમાં આગ લગાડી, તમે જેલમાં ગયા જેના નામે, એ માણસ હવે એવું કહે છે કે મુસલમાન તો બહુ સારો માણસ છે, મુસલમાન મહાન છે, હું મુસલમાન સાથે તો હળી મળીને મોટો થયો છું. ગોધરાકાંડની પણ આ જનાબ વાત કરે છે અને ગોધરાકાંડની વાત કરતાં એવું કહે છે કે ગોધરાકાંડ પછી લોકોએ મારી છબી ખરાબ કરી નાખી, હું તો મુસલમાન વિરોધી ક્યારેય નહોતો. મેં એક સર્વે કરાવ્યો, હવે એક નવું ગપ્પું છે પાછું. એમાં એવું કહેવામાં આવ્યું છે, નરેન્દ્ર મોદી એવું કહે છે ઇન્ટરવ્યૂમાં, મેં એક સર્વે કરાવ્યો હતો અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં કે જ્યાં બધા જ મુસલમાનો વેપારીઓ છે, આખું બજાર મુસલમાનોનું છે અને ખરીદાર બધા હિન્દુ છે. આ અમદાવાદમાં રહેતા બધા જ લોકોને ખબર છે આ ગપ્પુ ને ગપ્પુ છે, કારણ કે ત્યાં મુસ્લિમ વેપારી ચોક્કસ છે પણ બધા જ વેપારીઓ મુસલમાન છે અને બધા જ ખરીદવા હિન્દુ આવે છે તેવું નથી. એ ગપ્પુ એવું પણ માને છે કે તમે દિવસે ત્યાં સાયકલ લઈને પણ પસાર ન થઈ શકો, તો આ ગપ્પુ મારનારને એક વિડીયો બતાડવો જોઈએ કે ભાઈ ત્યાં લોકો સ્કૂટર લઈને પણ દિવસ દરમિયાન પસાર થાય છે. અમદાવાદના લોકોને આવી ભીડમાં જીવતા અને કામ કરતા આવડે છે. सारे व्यापारी मुसलमान हैं और सारे खरीदार हिंदू हैं और वो इतनी भीड़ होती है जी, पैदल नहीं चल सकते आप. साइकिल को तो लेके जाना इम्पॉसिबल है. હજી ગપ્પાની તે એક પછી એક આગળ પરંપરા વધતી જાય છે. એ કહે છે અમદાવાદનો જુહાપુરા વિસ્તાર, જ્યાં અમદાવાદના જુહાપુરામાં મુસલમાન રહે છે, એ મુસલમાનો મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તમે તો ખૂબ સરસ કામ કરો છો. मुझे कुछ महिला एक बार मिल गई, मुस्लिम महिला, तो बड़ी बधाई दे रही थी, फिर कुछ अपेक्षाएं लेकर के आई थी. मैंने कहा क्या बधाई?
बोले वो जुहापुरा की थी और जुहापुरा वो है मैं गई हूँ जुहापुरा। जहाँ करीब 3-4 लाख मुसलमान का एक गेट हाउस है। તો મારે આ ગપ્પાબાજ પ્રધાન સેવકને અમિત શાહનો વિડીયો પણ બતાડી દેવો જોઈએ, જેમાં અમિત શાહ ચૂંટણી પ્રચાર દરમિયાન અમદાવાદના જુહાપુરાના વેજલપુર વિસ્તારમાં એવું કહે છે કે આ નાકું છે, કારણ કે ત્યાં હવે જુહાપુરા શરૂ થાય છે. નાકું સાચવી રાખજો. હું હંમેશા કહું છું વેજલપુર આવું એટલે આ વેજલપુર મારું પશ્ચિમ અમદાવાદનું નાકું છે, મજબૂત રાખવાનું છે. જે દેશનો ગૃહમંત્રી એવું કહેતું હોય કે નાકું સાચવી રાખજો, જો મુસલમાન સુધરી ગયા છે, મુસલમાન સારા થઈ ગયા છે અને મુસલમાન તમને પ્રેમ કરે છે, તો અમિત શાહને એમણે પૂછવું જોઈએ કે હવે નાકું સાચવવાની ક્યાં જરૂર છે. હજી ગપ્પાઓની ભરમાર ચાલે છે. આજે પત્રકાર છે એ રૂબિકા, એ પણ મુસલમાન છે, પણ એક એવા પ્લાન્ટેડ સવાલ પૂછે છે. એવું કહે છે કે લોકો હવે એવું કહે છે હવે આ ખાઈ દૂર થઈ છે ને મોદી અમારા છે. હું ભારતીય જનતા પાર્ટી લઘુમતી સેલમાં કામ કરતા એવા તમામ મુસલમાન નેતાઓને ઓળખું છું જે બિચારા પોતાનો ધંધો બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમને અને ભાજપને સ્નાન સૂતકનો સંબંધ નથી. આ તો સાથે ના રહે તો માર પડે માટે. આજ નરેન્દ્ર મોદીએ 2002ના તોફાનોમાં મિયાઓ વિશે પણ વાત કરી હતી ને એવું કહ્યું હતું કે આ મિયાઓ હિન્દુઓને આતંકવાદી બનાવે છે. પછી તેમણે ભાષણમાં કુનેપૂર્વક એવું કહ્યું હતું મિયા મુશરફ, એટલે પહેલી વખતે મિયા મુશરફ બોલે છે અને પછી વારંવાર મિયા 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 બોલે છે અને લોકો તાળીઓ પાડે છે, કારણ કે લોકોને ખબર હતી એ મિયા મુશરફની વાત કરતા નથી, એ હિન્દુસ્તાનમાં રહેતા મિયાઓની વાત કરે છે. अगर मियाँ तुम्हारा सपना एक हते तो सपना जोता पहला दौड़ा पाड़ी लेवानी तैयारी हमारी है. तुम हमें कहते हो कि गुजरात में खून की नदियां बह रही है. अरे मियाँ तुम्हारे पाकिस्तान का हाल क्या है? अरे मियाँ हिंदू आतंकवाद. अरे मियाँ मुशर्रफ तुम्हें मालूम नहीं है, हिंदू कभी आतंकवादी नहीं हो सकता है. लेकिन मियाँ अगर तुम्हारे पाप के कारण, ये तुम्हारी हरकतों के कारण कोई हिंदू अगर इस रास्ते पे चढ़ गया आतंकवाद के, तो मियाँ मुशर्रफ कान खुल के सुन लो, जब हिंदू आतंकवाद आएगा ना तो दुनिया के नक्शे पर पाकिस्तान का नामो निशान. હવે તમને સવાલ એવો થશે કે અચાનક આ આખું એક શીર્ષાસન નરેન્દ્ર મોદીએ કેમ કર્યું? પણ મેં એક પુસ્તક લખ્યું છે, ગોધરાના રમખાણોનું અધૂરું સત્ય. આ પુસ્તક 2005માં પ્રસિદ્ધ થયું હતું, જેમાં એક ચેપ્ટર છે ને એ ચેપ્ટરનું હેડિંગ એવું છે કે નરેન્દ્ર મોદી હિન્દુ તરફી નથી, નરેન્દ્ર મોદી મુસ્લિમ વિરોધી નથી, નરેન્દ્ર મોદી તકવાદી અને તકલાદી છે. આ મુસલમાનો માટે પ્રેમ એટલા માટે ઉભરાયો કારણ કે હવે પછી ચૂંટણીનો જે તબક્કો શરૂ થઈ રહ્યો છે એમાં ઉત્તર પ્રદેશ અને બિહાર આવે છે, જ્યાં મોટી સંખ્યામાં મુસલમાન રહે છે અને મુસલમાન મત ન આપે તો ગણિત બગાડી શકે તેમ છે. એટલા માટે હવે મુસલમાનોને રાજી કરતા પણ નરેન્દ્ર મોદીને સંકોચ થતો નથી. આ દેશની અંદર નરેન્દ્ર મોદી જ નહીં, કોઈ પણ માણસને મુસલમાન ન ગમે, દલિત ન ગમે, કંઈ વાંધો નહીં, તેનો અધિકાર છે. પણ અમને મુસલમાન ગમતા નથી તેવું કહેનાર, તેવો વ્યવહાર કરનાર આ દેશનો પ્રધાન સેવક કેટલો જુઠ્ઠો છે એ ચહેરો તમને બતાડવો છે કે ન્યૂઝ 18ના ઇન્ટરવ્યૂમાં તેવું કહે છે કે હું એકથી વધારે બાળકોની જે વાત કરું છું મુસલમાનની નથી કરતો. મુસલમાન તો બિચારા નાહક બદનામ થયા છે, વધુ બાળકો તો ગરીબોના હોય છે. હું ગરીબો માટે એવું કહેવા માગતો હતો. તો ફરી વખત આ ફેંકું પ્રધાન સેવકને પૂછવું છે કે તમે કહ્યું હતું કે કોંગ્રેસ આવશે તો આ સંપત્તિ જેમને વધુ બાળકો છે તેમનામાં વહેંચી મારશે, એટલે તમે ગરીબોની વાત કરતા હતા. આ કોંગ્રેસ ગરીબોને સંપત્તિ વેચવાની વાત કરો છો. આ ફેંકું એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ આવશે તો જેમને વધારે બાળકો છે એવા લોકોને અનામત આપશે. તો મારે નરેન્દ્ર મોદીને એ સવાલ પૂછવો છે કે કોંગ્રેસ આવશે તો ગરીબોને અનામત આપે તેની સામે તમને વાંધો છે? નરેન્દ્ર મોદી માત્ર મુસલમાનોની જ વાત કરી રહ્યા હતા વધુ બાળકોના સંદર્ભમાં. તે એવું કહી રહ્યા હતા જેમને વધુ બાળકો છે ઘૂસપેઠિયા છે. તો નરેન્દ્ર મોદીને એવું પૂછવું છે કે ભારતમાં જે ગરીબો છે ઘૂસપેઠિયા છે? એટલે આમ કાચિંડા પણ શરમાઈ જાય તે પ્રકારનું
નું કામ અને તેવા ભાષણ નરેન્દ્ર મોદી કરી શકે છે. પછી તેમણે એવું કહ્યું કે હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે લોકો કાળા ઝંડા લઈને આવે તો સ્ટેજ ઉપર હું બોલાવતો હતો. મારો વિરોધ કરવાનો પણ તેમને અધિકાર છે. આહા, આ લોકશાહીનું પૂતળું કેટલું દંભી અને જુઠ્ઠું છે એનું ઉદાહરણ આ 2024ની ચૂંટણી છે. નરેન્દ્ર મોદી ગુજરાત આવે તે પહેલાં અમદાવાદના પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું ને કહ્યું કે કાળા વાવટા બતાડવા તે પણ ગુનો છે. તો કા અમદાવાદ પોલીસ જુઠ્ઠું બોલે છે કા નરેન્દ્ર મોદી જુઠ્ઠું બોલે